ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન ઉત્સવ પ્રસંગે સાથે અનેક ઐતિહાસિક સ્થળો જોડાયેલા છે, જે આજે પણ માધવપુરના મેળામાં જોવા મળે છે. આવું જ એક સ્થળ એટલે કે કદમકુંડ. ત્યારે આ કુંડના ઐતિહાસિક મહત્વ વિશે શ્રી માધવરાયજીના મંદિરના કુલગોર અને ટ્રસ્ટી જનકભાઈ પુરોહિતે માહિતી આપી હતી. તો જ્યારે કૃષ્ણ ભગવાન રૂક્ષ્મણીની સાથે મધુવન નામના ક્ષેત્રની અંદર વિશ્વકર્માના રચેલા મંડપમાં અને હજારો દેવી દેવતાઓ, સાધુઓ, સંતો, ઋષિઓની હાજરીની અંદર જ્યારે લગ્ન વિધિ કરવામાં આવી, 5 દિવસનો મહોત્સવ જ્યારે ઉજવાયો, ત્યારે કૃષ્ણ પરમાત્માએ મા ભગવતી એવી રૂક્ષ્મણી માતાને પૂછ્યું કે બોલ તારી ઈચ્છા શું છે? એટલે રૂક્ષ્મણીએ કીધું કે મને સ્નાન માટે થઈને એક સારો કુંડ બનાવી આપો જલનો. અને એમ કહેવામાં આવે છે કે ત્યાં મધુવનની અંદર આવેલો જે કુંડ છે એ શ્રી કૃષ્ણ પરમાત્મા અને તમામ ઋષિમુનિઓએ સ્વયં પોતાના શ્રમ દ્વારા ગાળેલો કુંડ છે રૂક્ષ્મણી માતાના સ્નાન માટે. અને રૂક્ષ્મણીને પ્રિય વૃક્ષ છે કદમનું, તો ત્યાં કદમનું વૃક્ષ એને વાવવામાં આવ્યું, એટલે એ કુંડનું નામ પડ્યું કદમ કુંડ. આજે પણ મા ભગવતી રૂક્ષ્મણીનું નામ લઈ અને એમાં જો સ્નાનની ડૂબકી મારે ને તો 68 તીર્થનું પુણ્ય પ્રાપ્ત થાય, એટલી કદમ કુંડની મહત્વતા છે. અને ઋષિમુનિઓએ એમ કહ્યું કે અમને આ માધવ ક્ષેત્ર એટલું બધું પસંદ છે કે હવે મારે છોડવું જ નથી. ત્યારે કૃષ્ણ ભગવાને કહેલું કે તમે માનવ દેહમાં નહીં રહી શકો, વૃક્ષનું સ્વરૂપ ધારણ કરો. તો મધુવનમાં જે રાયણના વૃક્ષો છે 5200 વર્ષ પૂર્વની સાક્ષી પૂરતા જે ઉભેલા છે એ ઋષિઓના સ્વરૂપ છે. અને જેટલી આંબલીઓ છે એ ઋષિ પત્નીના સ્વરૂપની અંદર ભગવાનના લગ્ન સમયની સાક્ષીઓ પૂરતી આજે પણ ઉભેલી છે.